આજનો દિવસ ભગવાન રામના સેવક એવા હનુમાનજીનો પ્રિય દિવસ એટલે મંગળવાર 10 ફેબ્રુઆરી 2026 એટલે શુભ મંગળવાર. હનુમાનજી અને મંગળદેવનો શુભ પવિત્ર વાર એટલે મંગળવાર. મંગળવાર હનુમાનજીને સમર્પિત દિવસ છે. ખૂબ સારો એવો દિવસ છે. આજનું દૈનિક પંચાંગ કે તો વાર મંગળવાર, પક્ષ કે તો શુક્લ પક્ષ, તિથિ કે તો 8મી, નક્ષત્ર કે તો પુષ્પ, યોગ કે તો શુભ, કરણ કે તો વણિજ, ઋતુ કે તો શિયાળો. એટલે આજનું દૈનિક પંચાંગ ખૂબ સારું છે. જોજો આ સમય ભૂલથી પણ પસંદ ન કરતા, કારણ કે રાહુકાળ છે, ખૂબ અશુભ સમય છે. આ સમય તમે ભૂલથી પણ પસંદ ન કરતા. બપોરે 3 થી 4:30 આ સમયમાં શુભ કાર્ય કરવું એ તમારે ટાળવું જોશે, કારણ કે ખૂબ અશુભ સમય છે. આજના સોઘડિયા, મંગળવારના સોઘડિયા, દિવસના સોઘડિયા: ઉદ્વેગ 6:55 થી 8:20, સંચલ 8:20 થી 9:45, લાભ 9:45 થી 11:20. આ શુભ સારું, ખૂબ સારું સોઘડિયું છે. અમૃત 11:10 થી 12:35, કાળ 12:35 થી 14, રોગ 14 થી 15:25, ઉદ્વેગ 16:50 થી 18:15. રાતના સોઘડિયા: શુભ છે રાતનું 18:15 થી 19:50, અમૃત 19:50 થી 21:25, ચલ 21:25 થી 23, રોગ 23 થી 35, કાળ 35 થી 2:10, લાભ 2:10 થી 3:45. ખૂબ સારું સોઘડિયું. ઉદ્વેગ 3:45 થી 5:20. જો દિવસના સોઘડિયાની વાત કરે ને તો 9:45 થી 11:10 એ ખૂબ સારું, એટલે ખૂબ સારું સોઘડિયું છે. જો આખા દિવસનું જો કોઈ શુભ મુહૂર્ત હોય ને તો એ આ છે. શુભ મુહૂર્ત એટલે અતિ શુભ. 12:15 થી 1:05 સુધીની અભિજીત મુહૂર્ત સૌથી શુભ છે. આખા દિવસનું સૌથી શુભ આ છે. બધા શુભ કાર્યો માટે આ શુભ મુહૂર્ત શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. બધા કાર્યો માટે આ શ્રેષ્ઠ મુહૂર્ત છે. લગ્ન માટે શુભ મુહૂર્ત આપણે જે આગળ વાત કરીને અભિજીત મુહૂર્ત, એના જેવું જ 12:15 થી 1:05 સુધી સૌથી શ્રેષ્ઠ. એટલે 11:10 થી 12:35 સુધી અમૃત, 12:15 થી 1:05 સુધી અભિજીત મુહૂર્ત, આ શુભ સારું છે. 14 થી 15:25 સુધી આ પણ શુભ છે. આ પણ મુહૂર્ત ખૂબ સારું અને ખૂબ સારું છે. પણ આ મુહૂર્ત સારું નથી. લગ્ન માટે સારા નથી. કયા નથી? તો કે રાહુકાળ નથી, કાળ નથી, રોગ નથી, ઉદ્વેષ નથી. આ લગ્ન માટે સારા નથી. નીચેના રહી. સગાઈ માટે યોગ્ય સમય બપોરે 12:15 થી 1:05 સુધી આ લગ્ન માટે અને સગાઈ માટે ખૂબ સારો સમય છે. 9:45 થી 11:10 સુધી આ પણ સમય સારો. 12:15 થી 1:05 સુધી આ અભિજીત મુહૂર્ત છે, એ પણ સારું. 18:15 થી 19:50 આ પણ સારું છે. એટલે કે આજ સગાઈ માટે શુભ અને મંગળકારી મુહૂર્ત છે. સગાઈ અને લગ્ન માટે ખૂબ સારું મુહૂર્ત છે.